રામ રામ. હો મજા મજા. મસ્ત તૈયાર થઈને આવ્યા છે એમ ને. વિડીયો જોજો ટેકનિકલ આહિર ગુરુમાં. કેમ છો સાહેબ, મજા? જય. જોજો પાછો. ટેકનિકલ આહિર ગુરુમાં જોજો ભલે. ઇન્સ્ટાગ્રામ ટેકનિકલ આહિર ગુરુમાં જોજો તમારા બધાનો વિડીયો. હા હા હા. કારુલબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત કરવા માટે પુષ્પા ફેરેનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. બધા જ મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે. એકવાર ફરી બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી જય. પોતપોતાની જગ્યા ઉભા થઈ જઈએ. જે અટલ બિહારી વાજપેયીજીને જે મૂર્તિ બનાવવાની છે, મહેમાન શ્રી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે.
શ્રદ્ધેય અટલજીના પ્રતિમાનું અનાવરણ કરી અને માન્ય મનસુખભાઈ તથા સાથે મહેમાનો માન્ય કિશનભાઈ સાથે કશુભાઈ વિનોદભાઈ ચાવડા સાહેબ, અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ જનકસિંહ જાડેજા સાહેબ સર્વે મહેમાનો આજ આપણા આંગણે ઉપસ્થિત છે અને શ્રદ્ધેય અટલજીને આજે 101 ગઈકાલે 101 વર્ષ પૂર્ણ થયા ત્યારે માધાપરમાં આવે પૂર્ણ કક્ષાની પ્રતિમા જે મૂકી રહ્યા છીએ. સાથે સાથે અટલબાગનો એક 1.5 એકરના વિસ્તારમાં અટલબાગનું આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. સાથે સાથે તેમના સમયમાં બનેલ જે વિજય કારગિલનો વિજય એને હવે પ્રતિમાની પાસે કારગિલની પણ પ્રતિકૃતિ આપણે જ્યારે બનાવી છે ત્યારે સૌ મહેમાનોનું માધાપર ગ્રામ પંચાયત તેમજ આ રાધા રેસિડેન્સી ઓર્ગેનાઇઝેશન તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ગઈકાલે જો કાર્યક્રમ હતો આપણે બધી તૈયારી ગઈકાલ માટે કરી લીધી પણ આજે અનિવાર્ય સંજોગોને કારણે આજે આ કાર્યક્રમ આજે આપણે કરવો પડ્યો. પણ આજે આપણે ધનબાદ ધનગડી કે બધા જ મહેમાનો કચ્છના બધા જ જે આપણે રાજકીય આગેવાનો કહી શકાય આપણા વચ્ચે ઉપસ્થિત છે અને આજનો આ કાર્યક્રમ ખરેખર માધાપર માટે ભવ્ય અતિ ભવ્ય બની રહ્યો છે કારણ કે એટલા જ બધા મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. માન્ય પ્રદ્યુમનસિંહજી, માન્ય અનિરુદ્ધભાઈ સર્વે લોકો આજે શ્રદ્ધેય અટલજીની પ્રતિમાને હારોપણ કરી રહ્યા છે ત્યારે આપણે આજે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. છે તે આગળ સભા ઉપર પોતાનું સ્થાન લેશે. વિવિધ સમાજના આગેવાનોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સોફા ઉપર લેશે. આપણા સરપંચ શ્રી આખી સમગ્ર માહિતી કેન્દ્રીય મંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા રાજ્યમંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, આપણા કચ્છ અને મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાજી, આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહભાઈ જાડેજા, આપણા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનીય દેવજીભાઈ, આપણા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજા, આપણા માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે, મંચસ્થ સર્વે પદાધિકારી દાતાશ્રી અને ટૂંકી નોટિસમાં એક સોશિયલ મીડિયાના માત્ર આમંત્રણથી, કારણ કે આપણો કાર્યક્રમ ગઈકાલે સાંજે હતો એના કારણે આજે થયું એટલે એક સોશિયલ મીડિયાની પોસ્ટ ઉપર આપ સૌ અહીંયા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સમયના અભાવને કારણે આપણે ઝડપથી સન્માન લેશું કારણ કે મહેમાનો આપણે આવ્યા છે બધાનું સન્માન કરવાની અમે બધા સમર્પણ આજનું સાહેબનું એમાં જેતુભાઈ એક વ્યક્તિ છે ને એ બધાને એક એક ફૂલ આપી દે. હવે વિનંતી કરીશું આપણા મુખ્ય મહેમાન માન્ય મનસુખભાઈના સ્વાગત. તાલુકા પંચાયત ભાનુબેન ને ઉપપ્રમુખ પ્રવીણાબેન સર્વે વિનંતી મનસુખભાઈ નું તરત સન્માન કરશું. ઝડપથી આપે આવ્યા છું બધા લોકો ઝડપથી ભારત માતા કી જય. ભારત લક્ષ્મી કન્સ્ટ્રક્શન
ના દેવાભાઈ રબારીને વિનંતી કરી ખર્ચ પશુવન પક્ષીવન આયુર્વેદિક વન દાદા દાદી પાર્ક અને બાળકોના માટેનો બાળ ક્રીડાગણ પણ આ એક જ બનાવે છે. માધાપર મુકામે એક મહાયજ્ઞ સ્વરૂપી વ્યક્તિત્વ અને સમગ્ર જીવન જેમનું પરિણામય જીવન છે એવા શ્રદ્ધેય અટલજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે એમની પ્રતિમા અને પ્રતિમાની સાથે સાથે સુંદર મજાના બગીચાના અનાવરણ જેમના હસ્તે થયું છે એવા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી, આપણું સૌનું ગૌરવ અને જાહેર જીવનમાં જેમનું વ્યક્તિત્વ, જેમનો વ્યવહાર, જેમના વિચાર, જેમના કાર્ય હંમેશને માટે સમગ્ર રાજ્યની અને હવે દેશની જનતાને મળી રહ્યા છે એવા આપણા સૌના માર્ગદર્શક આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ આપણા ખૂબ સક્રિય અને લોકપ્રિય કચ્છ મોરબીના સાંસદ પ્રદેશ મહામંત્રી આદરણીય વિનોદભાઈ. આપણે ત્યાં નવચેતન અંજન મંડળ ચાલે છે, તેમાં દિવ્યાંગ ખેલાડીઓ પણ હોય છે. તો દ્રષ્ટિથી દિવ્યાંગ એવા ખેલાડી નીરવ ડાકે અને જયશ્રીબેન આયર પેરા ગોલબોલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ ઇજિપ્ત ખાતે કરેલી હતી. બંનેને સન્માન માટે વિનંતી કરી માનનીય મનસુખભાઈને કે બંને ખેલાડી જો ઇજિપ્ત ખાતે પેરા ગોલ દ્રષ્ટિહીન છે કે તેમને આ સમગ્ર અને બંને લોકોએ ઇજિપ્ત ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આપણે સૌ તાલીઓથી વધાવીએ. આજે આપણે મંચ ઉપર જોઈ રહ્યા છીએ ત્યારે ખરેખર એક આનંદની વાત છે, ગૌરવની ક્ષણ છે કે આ બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે આ માધાપર ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. તેમનું સૌને ગૌરવ છે. બધા જ વ્યક્તિઓ આજે આપણે વખતે ઉપસ્થિત છે. હવે વિનંતી કરીશ માન્ય મંત્રીશ્રી અને આપના પોતાના માધાપર ખાતે અટલ બાગ અને અટલજીના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી અને કચ્છના આગેવાન આદરણીય ત્રિકમભાઈ, આદરણીય વિનોદભાઈ, આદરણીય દેવજીભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ, જનપ્રતિનિધિઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, મને જેતુભાઈએ આમંત્રણ ગઈકાલે આવવા માટે આપ્યું હતું, પરંતુ અનિવાર્ય સંજોગોથી હું કાલે રાત્રે 10 વાગે પહોંચી શક્યો. એટલા માટે ગઈકાલના તમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી શક્યો ન હતો. પરંતુ જ્યારે આજે આપણે અટલ બાગનું લોકાર્પણ કર્યું, સરદાર સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું, વાજપેયીજીનું સ્ટેચ્યુ મૂક્યું અને સ્ટેચ્યુ માટે અને સંકુલ માટે જેમણે અનુદાન આપ્યું છે એમનું આપણે સન્માન કર્યું. દોસ્તો, મારે પહેલા અભિનંદન પાઠવવા છે માધાપર ગ્રામ પંચાયતને. તમે આ સંકુલ બનાવીને અટલજીનું સ્ટેચ્યુ અહીંયા મૂકીને બહુ મોટો સંદેશ આપ્યો છે. અટલજી જાહેર જીવનના લોકો માટે, રાજનીતિના લોકો માટે બહુ મોટો સંદેશ હતા. એક આદર્શ વ્યક્તિ, એક કવિ, એક નિર્મળ અને સાલસ સ્વભાવના ધની. આજે અટલ બાગના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, અન્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ
પ્રદ્યુમનસિંહજી જાડેજા, આપણા નિરુદ્ધભાઈ દવે અને સૌ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બંને મહામંત્રી શ્રી ધવલભાઈ, ભાઈ શ્રી, અન્ય જે મહેમાનો પધાર્યા, માન્ય મંત્રી, માજી મંત્રીશ્રી અને સૌ મહેમાનો અહીં પધાર્યા છે એ બધું માધાપુર ગામ અને દાતા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં નવચેતન અંધજન મંડળ ચાલે છે, તેમાં દિવ્યાંગ ખેલાડીઓ પણ હોય છે. તો દ્રષ્ટિથી દિવ્યાંગ એવા ખેલાડી નીરવ ડાકે અને જયશ્રીબેન આયર પેરા ગોલબોલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ ઇજિપ્ત ખાતે કરેલી હતી. બંનેને સન્માન માટે વિનંતી કરી માનનીય મનસુખભાઈને કે બંને ખેલાડી જો ઇજિપ્ત ખાતે પેરા ગોલ દ્રષ્ટિહીન છે કે તેમને આ સમગ્ર અને બંને લોકોએ ઇજિપ્ત ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આપણે સૌ તાલીઓથી બતાવ્યું. આજે આપણે મંચ ઉપર જોઈ રહ્યા છીએ ત્યારે ખરેખર એક આનંદની વાત છે, ગૌરવની ક્ષણ છે કે આ બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે આ માધાપર ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. તેમનું સૌને ગૌરવ છે. બધા જ વ્યક્તિઓ આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે. હવે વિનંતી કરીશ માન્ય મંત્રીશ્રી અને આપના પોતાના